ગઈકાલે અમદાવાદમાં પડેલા રેકોર્ડ 15 ઇંચ વરસાદથી જનજીવન અને વ્યવસાય બંને ખોરવાઈ ગયા છે। શહેરભરમાં ઘણી દુકાનોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ઘણા વિસ્તારોમાં દુકાનોમાં હજુ પણ પાણી ભરાયા છે। અત્યારે હું અમદાવાદના મુખ્ય ગુરુકુલ રોડ ઉપર છું। તમે જોઈ શકો છો, વરસાદ ભલે અત્યારે થંભી ગયો, પરંતુ અડધાથી વધારે રોડ ઉપર પાણી છે। જે તમે કાર આવે છે એ કાર માત્ર 20% રોડ ઉપરનો જ ઉપયોગ થઈ શકે છે। અહીંયા પાણી ભરેલું છે અને હું જે જગ્યાએ ઊભો છું ત્યાં બધી જ કોમર્શિયલ દુકાનો છે। અમે જ્યાં ઊભા છીએ ત્યાં અમારા પગ ડૂબી જાય એટલું પાણી છે અને અંદર તમે જુઓ કે દરેક દુકાનની અંદર પાણી ભરેલું છે અને આ પાણીની પાઇપ જોઈ શકો છો કે અંદરથી પાણી અત્યારે કાઢી રહ્યા છે। દુકાનદારો ખૂબ જ પરેશાન છે। આવો એમની સાથે વાત કરીએ કે ખરેખર એમને કેટલું મોટું નુકસાન થયું ને આ પરિસ્થિતિ અંદર દુકાનની અંદર શું પરિસ્થિતિ છે ને કેટલા નુકસાનનો અંદાજ છે। પરિસ્થિતિમાં એવું છે કે અત્યારે સેલર તો આખું પાણીથી ભરાઈ ગયું છે, બરાબર, અને અંદાજિત 20-1 લાખ આસપાસનું નુકસાન અત્યારે અંદર લાગે છે। પછી આગળ હવે કેટલું અંદર ખાલી થાય પછી ખબર પડે શું ડેમેજ થયેલું છે। કોર્પોરેશન દ્વારા કોઈ અત્યારે કામગીરી કરી છે અને આ તો રોડ આરસીસી હમણાં જ બન્યો છે તો પણ આ સમસ્યા છે। બસ એ જ વાત, જ્યારે કોર્પોરેશન વાળા રોડ બનાવતા હતા ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે આ અહીંયા પાઇપલાઇનો અંદર થાય છે, તમારા પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ હજી સુધી આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અને આરસીસીના રોડ બન્યા પછી પ્રોબ્લેમ વધારે ક્રિએટ થયો છે ઉપરથી। જે પાણી નહોતું આવતું એ વધારે અંદર આવવા માંડ્યું છે, એટલે અત્યારે દુકાનદારે, વેપારીઓને, આમ જનતાને બધાને બહુ જ હેરાન અને પરેશાની થાય છે અત્યારે। બિલકુલ, તો માત્ર ગુરુકુલ રોડની જ આ સ્થિતિ નથી, અમદાવાદના મોટાભાગના રોડમાં વોટર લોગિંગ થઈ ગયું છે। વરસાદ સદનસીબે અત્યારે બંધ થઈ ગયો છે, પરંતુ આગાહી તો વરસાદની છે જ। જ્યારે જ્યારે હવે થોડો વરસાદ પડશે તો પણ પાણી છે એ ભરાઈ જવાનું છે અને આશા રાખીએ કે વોટર લોગિંગ તાત્કાલિક દૂર થાય। આને કાઢવાના છે એ સાધનો પણ અહીંયા આપવામાં આવે। એક અન્ય દુકાનદાર પણ છે, તમારી કઈ દુકાન હતી અને તમે શું કહેશો? અમારી શોપ અહીંયા ગુરુકુલ રોડ ઉપર આવેલી છે, પણ હું એવું માનું છું કે કોર્પોરેશન જો આના પર વધારે ધ્યાન આપે તો સારું છે, કેમ કે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને અને કોર્પોરેશન જેટલા બી કંઈ બી એક્સપેન્સ આવે છે કે જે કંઈ અમારે ઉપર ભરવાના આવે છે, ટેક્સ આવે છે, રોડ ટેક્સ આવે છે, કોર્પોરેશન ટેક્સ આવે છે, તો અમે સમયસર તો ભરીએ છીએ, પણ અમને એનું વળતર ક્યારે મળે કે જ્યારે એમની સર્વિસ મળે, જ્યારે અમને આ સુખ સુવિધા મળતી હોય તો જ। હવે આ ધંધાદારી માણસ આવી વરસાદની સિઝનમાં અને એમાં બી જો આવા પાણી ભરાઈ જતા હોય તો લાખોનું નુકસાન થઈ શકે છે, બીજું ડિપ્રેશન પણ થઈ શકે છે અને ઘણા બધા કારણો એવા છે કે જેનાથી દુકાનદાર હતાશ થઈને આ તરફ વળવા માટે તપ્તર થઈ જઈએ છે। બિલકુલ, તો જે દુકાનદારની વાત છે એ માનસિક સ્થિતિ અત્યારે તમામ દુકાનદારોની ખૂબ ખરાબ છે। અપના હાથ જગન્નાથ માની અને એ લોકો અત્યારે પોતાનું રેસ્ક્યુ જાતે જ કરી રહ્યા છે। કરોડોનો માલ અંદર છે, જે 15-20 લાખનું નુકસાન એક દુકાનદારને થઈ ગયું, તો વિચારો કે 100 થી 150 દુકાનો છે, મોટાભાગે ગાર્મેન્ટની દુકાનો છે, તો આ પરિસ્થિતિ છે એ તાત્કાલિક દૂર થાય, અન્યથા મુશ્કેલી છે એ બહુ મોટી આવવાની છે અને વેપાર જગતને મોટું નુકસાન થવાની શક્યતા છે। કેતન જોશી, અમદાવાદ। તો ગઈકાલે અમદાવાદમાં એટલો ભારે વરસાદ પડ્યો કે લોકો પોતાની કાર રસ્તાની વચ્ચે છોડીને ઘરે પહોંચ્યા। અમારા સંવાદદાતા કેતન જોશીએ આવા જ એક વ્યસ્ત રસ્તા પર પાણીમાં ફસાયેલી કારની કેવી દશા છે તે જાણવાનો પ્રયાસ કર્યો। આવો જોઈએ। અત્યારે હું અમદાવાદના હેલ્મેટ સર્કલ ઉપર છું અને તમે જોઈ શકો છો કે કાલ રાતથી આ પ્રકારની અનેક ગાડીઓ રોડ ઉપર સ્ટક થઈ ગઈ છે। પાછળ પણ આપ જોઈ શકો છો કે જેટલી પણ કાર દેખાય છે, બસ છે, એ બધું જેને તેમ છે। અમુક ટુ વ્હીલર છે એ ફસાયેલા જોવાય છે। અત્યારે પાણી છે, પગ ડૂબી જાય એટલું, તળિયા ડૂબી જાય એટલું પાણી છે। વોટર લોગિંગ છે એને દૂર કરવાની કોશિશ અત્યારે થઈ રહી છે કોર્પોરેશન દ્વારા। અત્યારે જુઓ કે પાણી છે અહીંયાથી દૂર થઈ રહ્યું છે। 2-3 કલાક જો વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે, અન્યથા થોડો પણ વરસાદ જો થયો તો પાણી સતત અહીંયા વધવાનું છે। ટ્રાફિક જામની પરિસ્થિતિ છે। આગળ પણ આપ જોઈ શકો છો કે આ રોડ ઉપરથી ટ્રાફિકને હટાવવામાં આવે છે, ડાયવર્ટ કરવામાં આવે છે, કારણ કે પરિસ્થિતિ એવી ખરાબ છે। રોડની પેલે સાઈડ પણ અનેક ગાડીઓ ફસાયેલી પડી છે અને માત્ર અમદાવાદના આ રોડ ઉપર જ સ્થિતિ નથી, પરંતુ મોટાભાગના રોડ છે ત્યાં પરિસ્થિતિ આવી જ અત્યારે સર્જાયેલી છે। અત્યારે જ્યારે હું તમારી સાથે તમને આ લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું ત્યારે પણ વરસાદ તો ચાલુ જ છે અને જો વરસાદ 1 ઇંચ પણ અહીંયા વધારે પડી ગયો તો નિશ્ચિતપણે ફરીથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની છે। ચોક્કસપણે કોર્પોરેશન અને પોલીસ અને બચાવ કાર્યની ટીમ છે
એ લાગેલી જ છે, પરંતુ પાણી એટલું વરસ્યું, લગભગ ગઈકાલે સવારના 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી 15 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, એટલે પાણી ભરાવાનું સ્વાભાવિક છે. પરંતુ આશા રાખીએ કે વરસાદ પણ ખમૈયા કરે અને સાથે સાથે જે આ પાણી અલગ અલગ જગ્યાએ ભરાયેલું છે એ પણ દૂર થઈ જાય. કેતન જોશી.